નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 5. આજે આપણે જોવાની છે સ્વાધ્યાય પોથી. બરાબર, તો એમાં આપણે ગયા વિડીયોની અંદર પ્રશ્ન નંબર 16 સુધી જોઈ ગયા છીએ. આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 17. જો એમાં શું કીધું છે, જો એક કેરીના એક બોક્સનું વજન 12 કિગ્રા હોય તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? અહીંયા આપણને એક બોક્સનું વજન કેટલા કિલોગ્રામ આપ્યું છે? 12 કિલોગ્રામ. તો એવા 20 બોક્સનું વજન કેટલું થાય? તો આપણે એ શોધવાનું છે. આપણે શોધવાનું શું છે? વજન. તો આપણે અહીંયા શું લખશું? બોક્સ, અને અહીંયા લખશું વજન. હવે એક બોક્સનું વજન કેટલું છે? એક બોક્સનું વજન 12 કિગ્રા માટે આપણે કેટલા બોક્સનું શોધવાનું છે? 20 બોક્સનું. તો 20 બોક્સનું કેટલું? બરાબર. તો હવે આપણે શું કરીશું? અહીંયા ચોકડી ગુણાકાર કરશું એટલે શું? 20 ગુણ્યા 12 થઈ જાય. તો લખીએ અહીંયા 20 ગુણ્યા 12 ના છેદમાં 1. બરાબર. હવે 12 દૂ, હવે અહીંયા જુઓ 20 ગુણ્યા 12 છે, એનો ગુણાકાર કરો તો કઈ રીતે જવાબ આવશે? તમારો 240 આવશે. પણ ટૂંકી રીતે કરવું તો કઈ રીતે કરવાનું? આ 0 અને 0 મૂકી દો. 12 દૂ કેટલા આવે? 24. તો અહીંયા કેટલા આવશે? 240 કિગ્રા. બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? 20 બોક્સનું વજન 240 કિગ્રા થાય. બરાબર. હવે આપણે જોઈએ અંદર જો એમાં શું કીધું છે, જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? હવે જુઓ, આજે એક બોક્સ છે, બરાબર, એનું વજન કેટલું છે? 12 કિગ્રા જેટલું છે. બરાબર. તો એમાં એક કેરીનું વજન કેટલું? 200 ગ્રામ છે. તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? હવે બોક્સનું વજન 12 કિગ્રા છે એટલે બોક્સમાં ભરેલી બધી જ કેરીનું વજન 12 કિગ્રા થઈ જાય. તો બરાબર, આપણે શું લખીએ? અહીંયા લખીએ કેરી અને અહીંયા લખીએ એનું વજન. આપણે શું શોધવાનું છે? કેરીઓ શોધવાની છે. તો આપણે શું કરીએ? જે શોધવાનું હોય એને જમણી સાઈડ રાખવાનું હોય. તો આપણે કઈ રીતે લખીશું? તો અહીંયા લખીશું આપણે વજન અને કેરી, અને અહીંયા બોક્સમાં કેટલી કેરીઓ થાય તો આપણે એ શોધવાની છે. બરાબર. તો 200 ગ્રામ વજન એક કેરીનું છે. બરાબર. તો આપણી પાસે બોક્સનું વજન કેટલું છે? તો અહીંયા સાઈડ પર લખું છું બોક્સનું વજન બરાબર કેટલું? 12 કિગ્રા. હવે અહીંયા તમે જુઓ 12 કિગ્રા છે અને અહીંયા ગ્રામ છે. તો આપણે 12 કિગ્રા છે એને આપણે ગ્રામમાં ફેરવવું પડે. બરાબર. તો આપણને ખબર છે 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય. માટે 12 કિગ્રા બરાબર કેટલા થઈ જાય? તો કે 12000 ગ્રામ થઈ જાય. બરાબર. તો હવે અહીંયા જુઓ, અહીંયા આપણે શું લખશું? માટે 12000 ગ્રામ બરાબર કેટલી કેરીઓ? બરાબર. તો અહીંયા ચોકડી ગુણાકાર થાય તો શું આવે? 12000 ગુણ્યા 1 આવે. તો ચોકડી ગુણાકાર કરે એટલે શું આવશે? અહીંયા આવશે 12000 ગુણ્યા 1, એના છેદમાં શું આવશે? 200. બરાબર. તો અહીંયા છેદમાં 200 છે. બરાબર. એ શું દર્શાવે છે? કે 2000 એટલે આપણે 2000 ને 200 વડે ભાગવાના છે. બરાબર. તો હવે અહીંયાથી આ બંને શૂન્ય ગયા, અહીંયા શૂન્ય ગયા, અહીંયા શું વધ્યું? 120. હવે 120 ને 2 વડે ભાગાકાર કરો એટલે કે 120 ના અડધા કરો તો શું જવાબ આવે? 60. તો આપણે કેટલી કેરીઓ આવશે? 60 કેરીઓ. બરાબર. તો આપણે શું લખવાનું? અહીંયા બોક્સમાં કુલ 60 કેરીઓ હશે. બરાબર થાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. જો એમાં શું કીધું છે, એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વહેંચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડશે? હવે અહીંયા શું કીધું છે? વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 42 છે, અને દરેક વિદ્યાર્થીને કેટલી કેરી આપવાની છે? 3. તો આપણે કેટલી કેરીઓ, પહેલા તો આપણે કેરીઓ શોધીએ અને પછી એના પરથી આપણે શું શોધી લઈએ કે ટોપલીઓની કેટલી ટોપલીઓની જરૂર પડે, આપણે એ શોધી લઈએ. તો આપણે લખીએ વિદ્યાર્થીને વહેંચવા માટે જરૂરી કેરીઓ સંખ્યા. બરાબર. કેરીઓની સંખ્યા. કેટલા વિદ્યાર્થીઓ છે? 42, અને એક વિદ્યાર્થીને કેટલી કેરી આપવાની? 3. એટલે જવાબ શું આવે? 2 તાલી 6 અને 4 તાલી 12, એટલે કે 126 જેટલી કેરીઓ જરૂર પડે. બરાબર. તો હવે આપણે અહીંયા જુઓ, એક બોક્સમાં કેટલી કેરીઓ આવે છે? એક ટોપલીમાં કેટલી કેરીઓ છે? 18 કેરીઓ છે. બરાબર. તો આપણને કેટલી કેરીઓની જરૂર છે? 126 કેરીઓની. તો આપણે કેટલી ટોપલીની જરૂર પડશે એ શોધવું પડશે. તો આપણે અહીંયા લખીએ કેરીઓ અને અહીંયા લખશું ટોપલીઓ. આપણે હંમેશા એ યાદ રાખવાનું છે, જે શોધવાનું હોય એને અહીંયા જમણી બાજુ જ લખવાનું. તો કેટલી કેરી? 18 કેરી એટલે એક ટોપલી, એટલે કે એક ટોપલીમાં 18 કેરી. તો અહીંયા લખાય એક ટોપલીમાં 18 કેરી. માટે આપણે કેટલી ટોપલી જોઈએ? કેટલી કેરીઓ છે આપણી પાસે ટોટલ? કેટલાની જરૂર પડે? તો કે 126 કેરીઓમાં
કેટલી ટોપલીઓ થાય, બરાબર? તો 126 ગુણ્યા 1/18 આવે, બરાબર? તો હવે આપણે શું કરવાનું છે? 126 ને 18 વડે ભાગવાના છે, બરાબર? તો 18 સત્તા કેટલા આવશે? તો કે 126, એટલે કેટલી ટોપલીની જરૂર પડી? તો કે 7 ટોપલીઓની જરૂર પડે છે. તો આપણો જવાબ શું આવશે? અહીંયા કુલ 7 ટોપલીઓની જરૂર પડશે, બરાબર? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. જો એમાં શું કીધું છે? નીચે આપેલે કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન અને વાહનની ઝડપ, એવું આપેલું છે, બરાબર? તો વાહનના પ્રકાર જુઓ, બળદગાડું છે, એક ફેરામાં થતું કેરીનું વહન કેટલું છે? 200 કિગ્રા. વાહનની ઝડપ કેટલી છે? 5 કિમી, બરાબર? એટલે કે બળદગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લઈ જાય છે અને એ 1 કલાકમાં 5 કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. એવું જ આ નીચેના ત્રણેય માટે છે, બરાબર? તો હવે આપણે સવાલ ઉપર ધ્યાન આપીએ. એમાં જો શું કીધું છે? બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે, બરાબર? હવે બળદગાડું એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 200 કિગ્રા, બરાબર? તો આપણે શું લખીએ? ફેરો અને કેરી કિગ્રામાં, બરાબર? તો એક ફેરામાં કેટલી કેરી લાવે છે? તો કે 200 કિગ્રા કેરી લાવે છે. તો આપણે કેટલા ફેરા કરવાના છે? તો કે 3 ફેરા કરવાના છે. તો 3 ફેરા માટે કેટલી? હવે પાછો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે? 3 ગુણ્યા 200/1, એટલે 3 દુ કેટલા આવશે? 6, અને આ બંનેના મીંડા મૂકી દેવો તો કેટલો જવાબ આવ્યો? 600 કિગ્રા, બરાબર? હવે બીજું જુઓ, એમાં શું કીધું છે? ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો હવે ટ્રેક્ટર જુઓ, એક ફેરામાં કેટલી કેરી નું વહન કરે છે? તો કે 1000 કિગ્રાનું વહન કરે છે, બરાબર? તો આપણે અહીંયા શું લખશું? ફેરો અને અહીંયા લખશું કેરીઓ, બરાબર? તો એક ફેરામાં કેટલી કેરીઓનું વહન કરે છે? 1000 કેરીઓનું, બરાબર? તો એવા કેટલા ફેરા મારવાના છે? 5. માટે 5 માં કેટલા? તો આપણે અહીંયા ફરી પાછો ચોકડી ગુણાકાર થાય તો અહીંયા શું આવશે? 5 ગુણ્યા 1000/1. તો 5 એકા 5 અને 3 મીંડા 1000 બેઠા, એટલે કેટલા કિગ્રા કેરીઓ થઈ? તો કે 5000 કિગ્રા કેરીઓ આવી. હવે આપણે જોઈએ આગળ. તો અહીંયા આપેલું છે ત્રીજું, બરાબર? એમાં શું કીધું છે? કે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે જુઓ, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે એવું આપણને પૂછ્યું છે, બરાબર? તો આપણે પેલા છકડો રિક્ષા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે એ શોધવું પડે. તો જુઓ, છકડો રિક્ષા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો કે 15 કિમી અંતર કાપે છે. તો આપણે એ લખવું પડશે. તો અહીંયા લખવાનું, અહીંયા આપણે લખી દઈશું કલાક અને અહીંયા લખીશું અંતર, બરાબર? તો 1 કલાકમાં 15 કિમી અંતર કાપે છે, માટે આપણે કેટલા કલાકમાં? 4 કલાકમાં. તો માટે 4 કલાકમાં કેટલું, બરાબર? તો ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા લખીએ 15 ગુણ્યા 4/1. તો 15 ચોક કેટલા આવશે? તો કે 60 કિમી જેટલું અંતર કાપે, બરાબર? હવે આપણે આગળ જુઓ, ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા ટ્રક 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો જુઓ, ટ્રક 1 કલાકમાં 45 કિલોમીટર જેટલું અંતર કાપે છે, બરાબર? તો આપણે અહીંયા લખીએ, અહીંયા કલાક અને અહીંયા લખીએ અંતર. તો 1 કલાકમાં 45 કિમી અંતર કાપે છે, માટે આપણે કેટલા કલાકમાં શોધવાનું છે? 2 કલાકમાં. માટે 2 કલાકમાં કેટલું? અહીંયા ચોકડી ગુણાકાર થશે તો 45 ગુણ્યા 2/1. તો 45 દુ કેટલા આવે? તો 90, એટલે આપણો જવાબ શું આવશે? 90 કિમી અંતર કાપશે. હવે આગળ 5મો દાખલો, બળદગાડું 70 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? અહીંયા આપણે સમય શોધવાનો છે, કિમી અંતર આપણે આપી દીધું છે. તો જુઓ, બળદગાડું છે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 5 કિમી જેટલું, બરાબર? એટલે આપણે અહીંયા શું લખી શકું? અહીંયા લખીએ કિમી અને અહીંયા લખીશું સમય. તો કેટલા? 5 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? 1 કલાક. માટે આપણે કેટલું અંતર કાપવાનું છે? 70 કિમી. માટે 70 કિમી અંતર કાપવા માટે કેટલું? તો 70 ગુણ્યા 1 કરવા પડશે. એના છેદમાં શું આવશે? 5 આવશે, બરાબર? આ કઈ નથી, છેકો મારેલો છે. તો હવે અહીંયા શું કરવાનું? 70/5 કરવાના છે, બરાબર? તો કેટલો જવાબ આવશે? તો આપણે આનો ભાગાકાર કરવો પડશે, બરાબર? તો 5 એકા 5 અને 5 દુ તો કે 14 કલાક થશે. હવે આપણે છઠ્ઠું જોઈએ, ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો ટ્રેક્ટર કેટલું અંતર કાપે છે? તો અહીંયા લખીએ, ટ્રેક્ટર 25 કિમી અંતર કાપે છે 1 કલાકની અંદર, બરાબર? તો આપણે અહીંયા શું લખીએ કે 25, અહીંયા લખવાનું કિમી અને અહીંયા લખવાનું છે સમય.
બરાબર. તો 25 કિમી અંતર કાપવા માટે 1 સમય લે છે, 1 કલાક લે છે. માટે 100 કિમી અંતર કાપવા માટે કેટલો? તો 100 ગુણ્યા 1/25 લખવા પડશે. બરાબર. આપણને ખબર છે 25 ચોક કેટલા થાય? તો કે 100. એટલે આપણો જવાબ આવશે 4 કલાક. જુઓ શું કીધું છે. સ્નેહાએ રસ્તાની બાજુમાં ઉભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી અડધા વાહનો ગાડીઓ, ચોથા ભાગના વાહન રિક્ષા તથા બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા શોધો. હવે જુઓ 2 કલાકમાં ટોટલ કેટલા વાહનો પસાર થાય છે? તો કે કુલ 2000 વાહનો પસાર થાય છે. તેમાંથી અડધા વાહનો ગાડીઓ હતી. બરાબર. અડધા વાહનો એટલે કેટલા થાય? 1/2 થાય. ચોથા ભાગના વાહનો રિક્ષા એટલે ચોથો ભાગ એટલે 1/4 થાય. અને બાકીના વાહનો ટ્રક હતા. તો હવે આપણને ખબર પડી કે અડધી ગાડીઓ છે, ચોથા ભાગની રિક્ષા છે, તો આપણને બાકીના વાહનો જે ટ્રક હતા એની સંખ્યા પણ મળી જાય. કઈ રીતે મળશે? તો આપણે શોધીએ. બરાબર. તો લખીએ અડધા વાહનો ગાડીઓ. બરાબર. એટલે કેટલા થાય? ટોટલ 2000 વાહનો હતા, એમાંથી કેટલી ગાડીઓ થઈ? અડધી. તો 2000 ગુણ્યા 1/2. અડધો ભાગ આપણે આવી ગયો. તો હવે 2000 ના અડધા કેટલા આવશે? તો કે 1000. તો કેટલી ગાડી થઈ? તો કે 1000 ગાડીઓ થઈ. બરાબર છે. હવે આગળ હવે અહીંયા શું કીધું છે? ચોથા ભાગના વાહનો રિક્ષા. તો અહીંયા આપણે લખીએ ચોથા ભાગના વાહનો રિક્ષા. ચોથો ભાગ એટલે કેટલો થાય? તો કે 2000 જેટલા વાહનો છે એના ચોથો ભાગ. તો હવે 2000 ભાગ્યા 4 કરો તો કેટલો જવાબ આવશે તમારો? તો કે 500 આવશે. બરાબર. એટલે કે 500 રિક્ષાઓ થઈ ગઈ. બરાબર. તો હવે અહીંયા તમે જુઓ, હવે 1000 ગાડીઓ છે અને 500 રિક્ષાઓ છે. અને અહીંયા તમને એવું કીધું છે કે બાકીના વાહનો ટ્રક હતા. તો હવે 1000 ગાડીઓ અને 500 રિક્ષા એટલે આને કાઢી નાખો 2000 માંથી. તો જેટલા વધે એ બધા શું થાય? તમારા ટ્રક થઈ જાય. તો આપણે શું કરીએ કે આ જે ગાડીઓ અને રિક્ષા છે એનો ટોટલ સરવાળો લખી દઈએ. તો બરાબર. આપણે લખીએ અહીંયા ગાડીઓ અને રિક્ષાઓ નો સરવાળો કેટલો આવશે? તો કે 1000 વત્તા 500 બરાબર 1500 થયા. બરાબર. એટલે કે 2000 વાહનોમાંથી 1500 જેટલી ગાડીઓ અને રિક્ષાઓ થઈ. માટે ટ્રકની સંખ્યાઓ, કારણ કે બાકીના બધા ટ્રક છે તો ટ્રકની સંખ્યા આપણે આ બાદ કરો તો જ મળે. તો 2000 માઇનસ 1500 બરાબર કેટલા આવશે? તો કે 500 ટ્રક. બરાબર. આપણને ટ્રકની સંખ્યા મળી ગઈ 500. હવે આપણે જોઈએ આગળ. જો અહીંયા બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા કેટલી થશે? કુલ વાહનો કેટલા આપેલા છે? તો કે 150. બરાબર. તો આપણે લખીએ કુલ વાહનો બરાબર 150. એમાંથી ત્રીજા ભાગના સ્કૂટર છે તો આપણે લખીએ ત્રીજા ભાગના સ્કૂટર. એટલે કે જો 150 છે એના ત્રીજા ભાગના સ્કૂટર આવે. બરાબર. તો હવે આપણે એનો 150 ને 3 વડે ભાગાકાર કરો તો કેટલો જવાબ આવશે? 5 તાલી 15. એટલે કે 50 જેટલા કેટલા થયા? સ્કૂટરની સંખ્યા થઈ 50. હવે શું કીધું છે? પાંચમા ભાગના બળદગાડા. તો આપણે અહીંયા લખીએ બળદગાડાની સંખ્યા અથવા તો બળદગાડા ની સંખ્યા કેટલા ભાગની છે? તો કે પાંચમા ભાગના બળદગાડા. એટલે 150 ના પાંચમો ભાગ લખીએ આપણે. બરાબર. તો કેટલા બળદગાડા આવશે? 5 તાલી 15. એટલે કે 30 બળદગાડા થઈ ગયા. બરાબર. હવે શું કીધું છે? અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. બરાબર. બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો હવે આ અને આટલા 50 સ્કૂટર અને 30 બળદગાડાને બાદ કરી દો તો આપણને શું મળી જાય? ટ્રેક્ટર મળી જાય. તો આપણે અહીંયા સરવાળો લખી દઈએ. સ્કૂટર અને બળદગાડાની કુલ સંખ્યા એટલે 50 વત્તા 30 બરાબર કેટલી થઈ? 80 થઈ ગયા. બરાબર. એટલે કે 150 માંથી 80 જેટલા વાહનો બાદ કરી દો તો તમને કેટલા મળશે? ટ્રેક્ટર મળી જાય. તો લખીએ માટે ટ્રેક્ટરની સંખ્યા બરાબર 150 માઇનસ 80. તો કેટલો જવાબ આવશે? 70. તો કેટલા ટ્રેક્ટર થયા? તો કે 70 ટ્રેક્ટર થઈ ગયા. બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 21. જુઓ તમને એમાં શું આપેલું છે કે નીચે આપેલી કોષ્ટકની વિગતોને આધારે પ્રશ્નોના જવાબ લખો. બરાબર. તો તમને અહીંયા આપેલું છે કેરીની જાત અને ભાવ પ્રતિ કિગ્રા. અહીંયા પ્રતિ કિગ્રા એટલે શું? કે 1 કિગ્રાના બદામ કેરી હોય તો 1 કિગ્રાના 60 રૂપિયા, તોતાપુરી હોય તો 1 કિગ્રાના 40 રૂપિયા, હાફૂસ હોય તો 1 કિગ્રાના 50 રૂપિયા. બરાબર. તો એમાં પેલું જોઈએ
સુધાબેન 3 કિગ્રા બદામ કેરી ખરીદી છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે 1 કિલોગ્રામ બદામ કેરીના કેટલા રૂપિયા છે? તો કે 60 રૂપિયા છે. તો આપણે શું લખવું પડશે? કિગ્રા અને અહીંયા લખીએ રૂપિયા. બરાબર, 1 કિગ્રા બદામ કેરીના કેટલા ભાવ છે? 60 રૂપિયા. તો 1 કિગ્રાના રૂપિયા 60. માટે આ કેટલા કિગ્રા ખરીદે છે? 3 કિગ્રા. માટે 3 કિગ્રાના કેટલા? તો હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે 3 ગુણ્યા 60 કરવા પડે અને એના છેદમાં શું આવશે? 1. તો 3 છંગ 18. બરાબર, તો કેટલો જવાબ આવશે? 18 અને 0 અહીંયા મૂકી દેવું. તો અહીંયા જવાબ આવશે તમારો 180 રૂપિયા. તો આપણે શું લખી શકીએ? સુધાબેનને 180 રૂપિયા ચૂકવવા પડે. બરાબર, હવે આપણે બીજું જોઈએ. માયાબેન 5 કિગ્રા તોતાપુરી કેરી અને જયાબેન 5 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે. બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો હવે જુઓ, અહીંયા માયાબેન શું કરે છે? 5 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે છે. બરાબર, તો તોતાપુરી કેરીમાં 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે? 40 રૂપિયા છે. તો અહીંયા લખીએ કિગ્રા અને અહીંયા લખીએ રૂપિયા. 1 કિગ્રાના કેટલા છે? 40. તો અહીંયા લખીએ 1 કિગ્રાના 40 રૂપિયા. માટે કેટલા કિલોગ્રામ કેરી ખરીદે છે માયાબેન? 5 કિગ્રા. તો અહીંયા લખીએ 5 ના કેટલા? હવે ચોકડી ગુણાકાર કરીએ આપણે. બરાબર, તો આપણે નીચે ચોકડી ગુણાકાર કરીએ. તો ચોકડી ગુણાકાર કઈ રીતે થાય? 5 ગુણ્યા 40 એના છેદમાં 1 એટલે 5 ચોક કેટલા આવે? 20. એટલે આનો 0 એટલે કેટલા રૂપિયા ચૂકવે છે? 200 રૂપિયા. બરાબર, હવે અહીંયા જોઈએ જયાબેન. તો જયાબેન શું કરે છે? 4 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે. તો 1 કિગ્રા હાફૂસ કેરીના કેટલા રૂપિયા છે? તો કે 50 રૂપિયા છે. બરાબર, તો આપણે લખીએ કિગ્રા અને અહીંયા લખીએ રૂપિયા. 1 કિગ્રા હાફૂસ કેરીના 50 રૂપિયા. માટે કેટલા કિગ્રા? 4 કિગ્રાના કેટલા? બરાબર, તો અહીંયા શું કરીએ? ચોકડી ગુણાકાર કરો. તો 50 ગુણ્યા 4 ના છેદમાં 1 એટલે કેટલા રૂપિયા થયા? 200 રૂપિયા. બરાબર, એટલે બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવાના થયા? તો કે 200 રૂપિયા ચૂકવવાના થયા. તો આપણે લખીએ માયાબેનને 200 રૂપિયા અને જયાબેનને 200 રૂપિયા ચૂકવવાના હશે. બરાબર, હવે આગળ જોઈએ ત્રીજું. જો એમાં શું કીધું છે? રાજેન્દ્રભાઈ 4 કિગ્રા લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિગ્રા કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા? તો સૌપ્રથમ આપણે શું શોધવું પડે? કે 4 કિગ્રા લંગડો કેરી લીધા છે તો એના કેટલા રૂપિયા થશે? નરેન્દ્રભાઈના કેટલા રૂપિયા થશે એ શોધવું પડે. તો આપણે અહીંયા માયાબેન અને જયાબેનમાં કરેલું છે એવું જ અહીંયા કરવું પડે. બરાબર, તો અહીંયા લખીએ રાજેન્દ્રભાઈ, અહીંયા લખીએ કિગ્રા અને અહીંયા લખીએ રૂપિયા. રાજેન્દ્રભાઈ કઈ કેરી ખરીદે છે? લંગડો કેરી. તો લંગડો કેરીના ભાવ આપણે જોવા પડે. લંગડોના કેટલા છે? 1 કિલોગ્રામના 70 રૂપિયા. તો અહીંયા લખીએ 1 કિલોગ્રામના 70 રૂપિયા. માટે કેટલા કિલોગ્રામ છે? 4 કિલોગ્રામ. એના કેટલા? ચોકડી ગુણાકાર કરો. 4 ગુણ્યા 70 ના છેદમાં 1 તો કેટલા આવશે? 280 રૂપિયા. બરાબર, હવે અહીંયા નરેન્દ્રભાઈ નું શોધીએ. એમાં પણ આપણે શું કહેવાય? રૂપિયા જ શોધવાના છે. તો આપણે આને ફરીથી પેલા લખી દઈએ. 1 કિગ્રાના કેટલા રૂપિયા? તો કેસર કેરી ખરીદે છે. બરાબર, 1 કિગ્રા કેટલા રૂપિયા છે? 150. તો 1 કિગ્રાના 150 રૂપિયા. માટે કેટલા કિલોગ્રામ ખરીદે છે? 2. તો 2 કિલોગ્રામના કેટલા? બરાબર, તો અહીંયા પાછો ચોકડી ગુણાકાર થાય. તો 150 ગુણ્યા 2 ના છેદમાં 1 એટલે 15 દુ કેટલા થાય? 30 અને આનું 1 0 એટલે કેટલા રૂપિયા આવ્યા? 300 રૂપિયા. હવે જુઓ, નરેન્દ્રભાઈને 300 રૂપિયા ચૂકવવાના થાય છે અને રાજેન્દ્રભાઈને કેટલા રૂપિયા ચૂકવવાના થાય છે? 280. બરાબર, તો રાજેન્દ્રભાઈ કેટલા રૂપિયા વધારે ચૂકવે છે? તો કે 300 માઇનસ 280 કરો તો કેટલા રૂપિયા આવશે? 20 રૂપિયા. બરાબર, તો આપણે અહીંયા લખીએ રાજેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ કરતા 20 રૂપિયા વધારે ચૂકવશે અથવા તો ચૂકવવા પડે. બરાબર, તો રાજેન્દ્રભાઈને નરેન્દ્રભાઈને વધારે ચૂકવવાના થાય છે ને. તો આપણે શું કરવું પડશે? કે રાજેન્દ્રભાઈ કરતા અહીંયા લખીશું રાજેન્દ્રભાઈ કરતા નરેન્દ્રભાઈને 20 રૂપિયા વધારે ચૂકવવા પડશે. પછી આપણે અહીંયા આપણે કાઉન્સમાં શું કરવું પડશે? બાદબાકી દર્શાવવી પડશે. બરાબર, તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ ચોથું. બરાબર, તો એમાં શું કીધું છે? શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી ખરીદે છે. તે દુકાનદારને રૂપિયા 2000 ની નોટ આપે છે. તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો સૌપ્રથમ આપણે 12 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા થાય છે એ શોધવું પડશે. બરાબર, તો 1 કિગ્રા કેસર કેરીનો કેટલો ભાવ છે? 150 રૂપિયા છે. તો આપણે 12 કિગ્રાનો મળી જાય તો આપણે લખીએ કિગ્રા રૂપિયા. બરાબર,
1 કિલોગ્રામના કેટલા ભાવ છે 150, માટે આ કેટલા રૂપિયા કેટલા કિગ્રા ખરીદે છે તો કે 12, તો 12 કિગ્રાના કેટલા, તો અહીંયા ચોકડી ગુણાકાર થઈ ગયો 150 ગુણ્યા 12/1, બરાબર છે. તો આ બંનેનો ગુણાકાર કરો તો તમારો જવાબ શું આવે 1800 રૂપિયા થાય. પણ જુઓ શૈલેષભાઈ શું કરે છે કે દુકાનદારને 2000 ની નોટ આપે છે, બરાબર. તો આપણે શું લખવાનું, રૂપિયા 2000 શૈલેષભાઈ દુકાનદારને આપે છે, બરાબર, માઇનસ કેટલા રૂપિયા તો કે 1800 રૂપિયા કેરીનો ભાવ અથવા તો કેરીનો કિંમત. તો હવે અહીંયા શું અમે બાદબાકી કરો, બરાબર. અહીંયા 10 માંથી 8 જાય તો 2, અહીંયા 1 માંથી 1 જાય તો 0, એટલે કે 200 રૂપિયા શું થાય દુકાનદાર પાછા આપશે, બરાબર. કારણ કે 2000 ની નોટ આપો અને 1800 રૂપિયા થયા હોય તો આપણને 200 રૂપિયા પાછા આપે, તો લખીએ માટે દુકાનદાર રૂપિયા 200 પાછા આપશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ 5મું. જો એમાં શું કીધું છે, દિનેશભાઈ પાસે રૂપિયા 200 છે, તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે, તો તેમણે કેટલા કિગ્રા હાફૂસ અને કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી. દિનેશભાઈ પાસે કેટલા રૂપિયા છે 200 કિગ્રા છે, એમાંથી ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે, બરાબર. એટલે 200 રૂપિયાનો ચોથો ભાગ કરવાનો આપણે, તો અહીંયા લખીએ હાફૂસ કેરી, બરાબર. આપણે હાફૂસ કેરીનો ભાવ કેરીની વાત કરીએ છીએ, બરાબર. કેટલા ભાગની ખરીદે છે ચોથા ભાગના રૂપિયાની, તો લખીએ આપણે 200 રૂપિયાનો ચોથો ભાગ, બરાબર. 200 ગુણ્યા 1/4, એટલે કેટલા રૂપિયા થયા 50 રૂપિયા થયા, માટે 50 રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે, બરાબર. તો હવે આપણે હાફૂસ કેરીનો ભાવ જોઈ લ્યો, કેટલો છે હાફૂસ કેરીનો 50 રૂપિયા જ કિલો છે, બરાબર. માટે 1 કિલો એટલે કે 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદે, બરાબર. હવે આગળ, હવે અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. હવે 200 માંથી 50 કાઢી નાખવાના છે, બરાબર. બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે, તો આપણે લખીએ બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે, માટે 200 માઇનસ હાફૂસ કેરીના બાદ કરી દો તો કેટલા 150 રૂપિયા થયા, માટે 150 રૂપિયાની કઈ કેરી ખરીદે છે કેસર કેરી ખરીદે છે. તો હવે 150 રૂપિયાની કેસર કેરી ખરીદે છે, તો 1 કિગ્રાના કેટલા ભાવ છે 150 રૂપિયા છે, બરાબર. માટે 1 કિગ્રા કેસર કેરી ખરીદે છે, બરાબર. કારણ કે કેમ 1 કિગ્રા, કારણ કે શું થાય છે તો કે 150 ની 1 કિલો કેરી આવે છે, એટલે આપણે 1 કિગ્રા કેસર કેરી આવી જશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ, જો એમાં શું કીધું છે, મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી, અડધો કિગ્રા કેસર કેરી અને અડધો કિગ્રા લંગડો કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે, બરાબર. હવે 3 કિગ્રા હાફૂસ કેરી છે, તો આપણે પેલા હાફૂસ કેરી માટે લખીએ, બધાના ભાવ તો પેલા જાણવા જ પડે, બરાબર. હાફૂસ કેરી 1 કિગ્રાના કેટલા રૂપિયા થાય છે એ શોધીએ. તો પેલા જુઓ હાફૂસ કેરીમાં 1 કિગ્રાના કેટલા રૂપિયા થાય છે 50 રૂપિયા છે, બરાબર. તો આપણે લખીએ અહીંયા 1 કિગ્રાના 50 રૂપિયા, માટે કેટલા કિગ્રા ખરીદે છે 3 કિગ્રા, તો 3 ના કેટલા, તો આપણે ચોકડી ગુણાકાર કરો 50 ગુણ્યા 3/1 એટલે કેટલા રૂપિયા થાય 45 15, એટલે કે 150 રૂપિયા થઈ ગયા, બરાબર. હવે અહીંયા કેસર કેરી લઈએ, તો કેસર કેરી કેટલી ખરીદે છે અડધો કિગ્રા, તો એના પણ આપણે ભાવ જાણવા પડશે 1 કિગ્રા અને અહીંયા લખીએ રૂપિયા, બરાબર. તો કેસર કેરીનો શું ભાવ છે અહીંયા 150 રૂપિયા 1 કિગ્રાના, બરાબર. તો આપણે લખીએ અહીંયા 1 કિગ્રાના 150 રૂપિયા. કેટલા કિલોગ્રામ ખરીદે છે કેસર કેરી અડધો કિગ્રા એટલે 1/2 લખી શકીએ, માટે 1/2 ના કેટલા, તો હવે આપણે એનો ગુણાકાર કરો 150 ગુણ્યા 1/2, એક તો અહીંયા છેદમાં મૂકવાનું છે, બરાબર. તો 150 ના અડધા કરો તો શું આવશે 70 ને 5 એટલે કે 75 રૂપિયા, બરાબર. કેટલા રૂપિયા થયા 75 રૂપિયા થઈ ગયા. હવે શું ખરીદે છે અડધો કિગ્રા લંગડો કેરી ખરીદે છે, તો આપણે અહીંયા લખીએ લંગડો, તો આપણે એના પણ ભાવ જો જાણવા પડશે. તો લંગડા કેરીના કેટલા રૂપિયા થાય છે આપણે જોઈએ,
લંગડો કેરી કેટલા રૂપિયા કિલો, તો કે 70 રૂપિયા કિલો. બરાબર. તો અહીંયા લખીએ 1 કિગ્રાના કેટલા રૂપિયા હતા લંગડો, તો કે 70 રૂપિયા. તો અહીંયા લખીએ 1 કિગ્રાના 70 રૂપિયા માટે અડધો કિગ્રા છે તો અડધા કિગ્રાના કેટલા. ફરી પાછો આપણે શું કરીએ, ચોકડી ગુણાકાર કરીએ. તો 70 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવશે, 35 રૂપિયા. બરાબર. તો હવે આપણને શું કીધું છે, તો દુકાનદારને કેટલી રકમ ચૂકવવી પડશે. તો આપણે લખીએ દુકાનદારને ચૂકવવામાં આવતી કુલ રકમ. આપણા બધા જ કેરીનો જેટલી રકમ થઈ છે બધાનો સરવાળો કરીએ તો 150 વત્તા 75 વત્તા 35. 5 ને 5 0, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 1 16 એટલે 6, 1 ને 1 2 એટલે કેટલા રૂપિયા થયા, 260 રૂપિયા થયા. બરાબર. તો હવે અહીંયા આગળ આવે છે હોમવર્ક આપેલું છે. બરાબર. એટલે કે ચાલો ગૃહ કાર્ય કરેલું આપેલું છે. તો એમાં શું કીધું છે, નીચે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાતચિત્રો બનાવો. તમારે અહીંયા કોઈ પણ આકાર તમે દોરી શકો છો. બરાબર. આ ગૃહ કાર્ય જે છે એ તમારે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે. આ કેરીનો ભાતચિત્ર કોઈ પણ એક દોરી શકો છો. અને આટલા દાખલા છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો તમે મને ફીડબેકમાં જણાવી શકો છો. અને તમે વિડીયો પોઝ કરશો એટલે તમને તમને આ દાખલા ગણી શકશો. બરાબર છે. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.